તો રાજકોટના મીંચિયામાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો છે। ધોરિયાળી, પીપરડી, સનાડી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। ભારે પવન સાથે કમોસમી વરસાદ આવતા ખેતીમાં નુકસાનની ભીતિ સેવાય છે। તો રાજકોટ જિલ્લાના મીંચિયામાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યા છે। એક તરફ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો હતો, મતદાનનો દિવસ હતો, ત્યારે બીજી તરફ રાજકોટમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ સાથે કરા પડ્યા છે, જેને લઈ અને ગરમીમાં લોકોને ગરમીથી થોડી રાહત મળી છે। સાથે જ ખેડૂતોમાં પાક ખરાબ થવાની ભીતિ સેવાઈ રહી છે। તો આગળ વાત કરવી છે મતદાનની। અમરેલીમાં મતદાન પૂર્ણ થયા બાદ વરસાદની એન્ટ્રી થઈ છે। વરસાદ પડતા અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત મળી છે, જ્યારે અમરેલીના ગોખરવાડા, દેવળિયા આસપાસના ગામો, હાઈવે ઉપર વરસાદ જોવા મળ્યો અને સાથે જ અન્ય વિસ્તારોમાં કરા પણ જોવા મળ્યા। તો એક તરફ મતદાનનો દિવસ હતો, જ્યારે લોકો મતદાન માટે ઉત્સાહી હતા, ત્યારે બીજી તરફ વડોદરામાં 10થી વધુ બાળકોને ફૂડ પોઈઝન થઈ ગયું। ચૂંટણી દરમિયાન નાસ્તો ખાતા ફૂડ પોઈઝનિંગ થયું। 20થી વધુ લોકોને ફૂડ પોઈઝનની અસર થઈ છે અને અલગ અલગ સ્થળોએ પૌવા બટાકા આપવામાં આવ્યા હતા। ચૂંટણીલક્ષી 10 બાળકો અને 10થી વધુ મોટા લોકોનો સમાવેશ થાય છે આમાં, જેમાં ફતેગંજ વિસ્તારમાં કાર્યકરોએ ચા નાસ્તો રાખ્યો હતો। કાર્યકરો ક્યાંના હતા, કોણ હતા તે ખ્યાલ નથી, જોકે પ્રત્યક્ષદર્શી બાળકોને એસએસજી હોસ્પિટલમાં ખસેડી ગયા હતા, જ્યારે વડોદરામાં ચૂંટણી દરમિયાન નાસ્તો ખાતા 10થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું છે। વિસ્તારમાં બાળકોને પૌવા બટાકા આપવામાં આવ્યા નાસ્તામાં અને ત્યારબાદ તેમની હાલત અહીંયા લથડી છે અને તેમને સારવાર અહીંયા આપવામાં આવી રહી છે। ફતેગંજ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં બાળકોને પૌવા બટાકા આપવામાં આવ્યા અને ત્યારબાદ અહીંયા તબિયત લથડી હતી। બેન, શું થયું છે તમારા બાળક? પોયા ખાઈ લીધા, પૌવા ખાઈ લીધા। કઈ જગ્યાએ? દુકાન હતી? કોઈ દુકાન નથી, મતદાન હતા ને તે અહીં બહાર ખવડાયા છોકરાને, કો લઈ લો કે બધા લઈને ખાધા। આ ફતેગંજ પોલીસ ચોકીના સામને મય કૃપા સ્કૂલ પાવન પાર્કને પાછળ એમને ચૂંટણી તઈ થતી હતી, તો આ લોકો એ પૌવા વેચતા હતા। છોકરાને કીધું લઈ લો, તો છોકરા લઈ લઈને ખાધા। હરકા એ બધા આમાં જવાય બી ખાધા છે, પણ આ લોકો એમને બી થયું છે પેલા આપણે તાત્કાલિકમાં તઈ છે અડધા છોકરાઓ છે। છોકરા તો આયા તો 4 છે, પેલી બાજુ ખાસા છે, મેં ગણ્યા નથી સર। કુલ 10-12? હા, 10-15 જેટલા છે, બીજા તો 2 ગાડી લેવા ગયા છે। આ લોકોને થયું બે જે પૌવા ખાધા ને થયું, પૌવા લોકોએ આપ્યા ને તો પૌવા બધા જેટલા બી મજૂરે પૌવા ખાધા એટલે બધાનું વોમિટ થઈ। મોટાને થયું, નાનાને થયું। 15થી ઉપર આવી ગયા। હા, બાળકો હશે લગભગ 10-12 बालक से। ऐसा खबर मिली है, ये लोगों ने पौवा खाया, सबको उल्टियां होने लगी है। कैमरा पर्सन निकेश ओडन साथे कुणाल शर्मा, संदेश न्यूज़, वडोदरा। તો ભરૂચ લોકસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા સંદેશ ન્યૂઝ સાથે જોડાયા છે। ત્યારે વાત કરીએ તો સ્થાનિક સમીકરણો અને છેલ્લી ઘડીના મતદાન પર આપનો શું મત છે ચૈતરભાઈ? શું લાગી રહ્યું છે આ મતદાન પરથી? ચોક્કસ સ્થાનિક સમીકરણો ખૂબ સારા છે, લોકોએ મન બનાવી લીધું છે। આ વખતે પરિવર્તન અને બદલાવ આવે છે અને છેલ્લો અમારો જે પ્રચાર હતો ત્યારે અમારા ગોપાલરાયજી કેબિનેટ મંત્રી આવ્યા હતા, સંજયસિંહ આવ્યા હતા, કેજરીવાલજીના મિસિસ આપણે સુનિતા કેજરીવાલજી આવ્યા હતા અને ભગવત માન જેનાથી એક ખૂબ સારો માહોલ ક્રિએટ થયેલો છે અને ચોક્કસ એનું બેનિફિટ મતદાનમાં કન્વર્ટ થઈને અમને મળવાનું છે। જી ચૈતરભાઈ, ધન્યવાદ સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ। આગળ વાત કરીએ સમાચારો તરફ તો અમદાવાદ પૂર્વ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલે પણ સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી છે। આપણે હિંમતભાઈ સાથે જોડાઈશું। હિંમતભાઈ, સ્થાનિક સમીકરણો અને છેલ્લી ઘડીના પ્રચારથી કેટલો ફાયદો લાગી રહ્યો છે? સ્થાનિક સમીકરણો અને છેલ્લી ઘડીનો પ્રચાર આપણે ખૂબ સારો કર્યો છે, શું લાગે તમને કેટલો ફાયદો?
જુઓ, અમે જન આશીર્વાદ લેવા માટે જે રીતે જનસંપર્ક કાર્યક્રમો કર્યા, અમારી બૂથ કમિટી, અમારી વોર્ડ સમિતિ ઘેર ઘેર ગઈ, પત્રિકાઓ આપી, જે હાલમાં ભારતીય જનતા પાર્ટી 2014થી 2024 સુધી સત્તા ઉપર આવી છે અને એની અંદર જે એમને વાયદાઓ કર્યા હતા એ 10 વર્ષ સુધી એ વાયદાઓ પૂરા નથી થયા. આજે બેકારી, બેરોજગારી, મોંઘવારી એવા અનેક મુદ્દાઓ જે છે, જે લોકોના પ્રશ્નો છે, પ્રાણ પ્રશ્નો છે. હિંમતસિંહ, ધન્યવાદ સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ. આગળ વાત કરવી છે અમદાવાદ પૂર્વ બેઠકના ભાજપના ઉમેદવાર સાથે. હસમુખ પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હસમુખભાઈ, સવાલ તમને એ છે કે સ્થાનિક સમીકરણો અને છેલ્લી ઘડીના પ્રચારથી તમે કેટલો ફાયદો જોઈ રહ્યા છો? સતત પ્રચાર પ્રસાર છેલ્લા 1.5 મહિનાથી એક ઉમેદવાર તરીકે મેં અને કાર્યકર્તાઓએ કર્યો છે. છેલ્લે મારી લોકસભામાં કેન્દ્રના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબની સભા થઈ, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સભા થઈ અને એનાથી મતદારોનો ઉત્સાહ બેવડાયો છે. વોટિંગના ટ્રેન્ડથી કેટલો ફાયદો અને કેટલું નુકસાન જોવા મળી રહ્યું છે આ વખતે? આ વખતે વિશેષ મેં જોયું છે કે દલિત સમાજનો મૂડ ભારતીય જનતા પાર્ટીની તરફ વધારે વળેલો લાગે છે અને એ જો સાચો ઠર્યો તો કોંગ્રેસ કેટલા વોટ લેશે એ કલ્પના કરવી મુશ્કેલ બનશે. કદાચ કોંગ્રેસના ઉમેદવાર પોતાની ડિપોઝિટ પણ ગુમાવી શકે છે. સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ આભાર. આગળ વાત કરવી છે નવસારીના જે કોંગ્રેસના ઉમેદવાર છે, જેઓ હાલ નવસારીનો જે રંગ જામેલો છે. જ્યારે નૈશદભાઈ, સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ આભાર. પણ આપણે તમને સૌથી પહેલા પ્રશ્ન પૂછવો છે કે મતદાન વિશે તમારી પ્રતિક્રિયા શું છે? અને મતદાન એ લોકતંત્ર માટે એક સોલ્જર તરીકેનું કામ છે. એટલે બહુ ખૂબ આવકારદાયક છે, બહુ સારું લાગે છે મતદાન. ફાયદામાં તો એવું છે કે અત્યારે આપણે બહુ ઓવર પ્રિડિક્શન નહીં કરી શકીએ, પણ પરિવર્તન થશે. પરિવર્તન થોડુંક 100% થશે અને આ વખતે 26 બેઠક ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસને અથવા ભારતીય જનતા પાર્ટીને મળે એવું જરાક બી દેખાતું નથી. સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ નૈશદભાઈ, સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ. આગળ વાત કરવી છે અરવલ્લી જિલ્લામાં ભાજપ અને પ્રદેશ ભાજપ નેતા પર હુમલો કરવામાં આવ્યો છે. જી હા, મેઘરજમાં હિમાંશુ પટેલની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. એક તરફ ચૂંટણી ચાલી રહી હતી ત્યારે બીજી તરફ મેઘરજમાં હિમાંશુ પટેલની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો. નેતા હિમાંશુ પટેલની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને સાથે જ ભાજપ નેતાને લાકડીઓથી હુમલો કરી અને ઘાયલ પણ કરી દેવામાં આવ્યા હતા. મેઘરજ મામલતદાર કચેરી આગળ આ ઘટના સમગ્ર બની હતી. જો કે હિમાંશુ પટેલ પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હિમાંશુ પટેલની કારના કાચ તોડી અને હુમલાખોરો ફરાર થઈ ગયા છે. જો કે મેઘરજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે અને સમગ્ર મામલે હાલ તેઓ દ્વારા તપાસ ધરી દેવામાં આવી છે. તો કોંગ્રેસ લીગલ સેલે ચૂંટણી પંચને અનેકો ફરિયાદ કરી છે. ધાક, ધમકી, એજન્ટોને બેસવા ન દેવાની અનેક પ્રકારની ફરિયાદો કરી છે. આદર્શ આચાર સંહિતા ભંગની પણ તેઓ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. શાહપુરમાં પોલીસ કર્મી દ્વારા ભાજપ તરફી મતદાનની અપીલની પણ તેઓએ ફરિયાદ કરી છે. થોડા દિવસ પહેલા પેરોલ મેળવેલા કાલુ ગર્દન નામના વ્યક્તિએ, જેનો ઇતિહાસ ગુનાહિત ઇતિહાસ છે, તેઓ દ્વારા વેજલપુરના બૂથ નંબર 226માં સંગીત નગરમાં વોટિંગ જતા એટલે કે મતદાન કરવા જતા મતદારોને રોકવામાં આવ્યા. આ ફરિયાદ જવાબદારી સાથે શાળાના બૂથ નંબર 222, 226, 232, 233, 289, 290, 291માં કાલુ ગર્દનના એમના સાથે સંકળાયેલા અસામયિક તત્વો દ્વારા
મતદાન રોકવાનો ગંભીરતાથી પ્રયાસ કરવામાં આવ્યો. અમે ચૂંટણી પંચને તાત્કાલિકપણે અહીંયા મતદારો પોતે ભય અને ડર વિના મતદાન કરી શકે માટે વિનંતી કરી, પણ લાંબા સમય સુધી તે દિશામાં કોઈ પગલાં ભરાયેલા નથી. અમે લેખિતમાં ફરિયાદ કરી છે. તો વડોદરા રાવપુરા વિસ્તારમાં પ્રિસાઇડિંગ ઓફિસરે રોષ વ્યક્ત કર્યો છે. જી હા, સવારે 7 વાગ્યાથી ચા નાસ્તો કે જમવાનું કંઈ પણ નથી મળ્યું. એક તરફ ગરમી પોતાનું પ્રકોપ દેખાવી રહી છે, બીજી તરફ જમવાનું નથી મળ્યું, ચા નાસ્તો નથી મળ્યું તેવો ઓફિસર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. ઝોનલ ઓફિસરને રજૂઆત કર્યા છતાં કોઈ વ્યવસ્થા ના થઈ હોવાનું કહ્યું છે. બૂથ છોડીને જવાય તેમ ન હોવાથી તેઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. અન્ય વિધાનસભા બેઠકો પર તમામ વ્યવસ્થાઓ છે તેવું પણ તેઓએ કહ્યું. ત્યાં નથી આવી બધી પ્રકારની વ્યવસ્થાઓ જેઓને હાલાકી ભોગવવી પડી રહી છે. MC હાઈસ્કૂલ ખાતે 8 બૂથ પર 40 કર્મીઓને કોઈ વ્યવસ્થા આપવામાં નહોતી આવી. અહીંયા સુવિધા પાણી સિવાય કશી નથી. અમે જાતે પ્રિસાઇડિંગ ઓફિસર છે, જાતે ટેબલો લઈને ગોઠવેલા છે. એ સિવાય કોઈ વ્યવસ્થા અમને આપવામાં આવેલી છે નહીં. જમવાનું નહીં, ચા નથી આપેલી અમને. હા, કશું જ નથી મળેલું. મેં મામલતદારશ્રીને કીધું હતું તો કે પૈસા મળી જશે, પણ પૈસા ખાવાના હતા. પૈસા તો અમારા ખિસ્સામાં પણ હતા, પણ અમારાથી આ બૂથ છોડીને જવાય નહીં, કારણ કે અમારી પાસે મશીનો હોય એટલે અમે અહીંયાથી બહાર જમવા પણ જઈ ના શકીએ. અહીંયા મહારાણી ચિમનભાઈ જે સ્કૂલ છે એ સ્કૂલ છે, અને સ્કૂલમાં સલાટવાડા વિસ્તાર છે. સલાટવાડા વિસ્તારમાં 8 બૂથ છે. એક તો કન્ડિશન જે મેદાન છે ઘણું નાનું છે, છતાં પણ એટલા બધા બૂથ છે કે જેમાં દરેક બૂથ પર 1200-1300ની સંખ્યા છે. તો ઘણું બધું મોટું વિસ્તાર મસ્ત વિસ્તાર છે. બીજું કે જમવાનું સવારથી માંડીને સાંજ સુધી કોઈ પૂછવા પણ આવ્યું નથી અહીંયા. બીજી બધી વ્યવસ્થા બરોબર છે, પણ જમવાનું કંઈ થોડું નાસ્તો ચા નાસ્તો આપ્યો હોય તો સારું લાગે. તો પંચમહાલમાં શહેરના સિમલેટ બેટના મતદારોએ પાનમ નદીમાં જોખમી જળયાત્રા કરીને મતદાન પૂર્ણ કર્યું હતું. મહેલાણ ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને પ્રાથમિક સુવિધાઓની સાથે સિમલેટ ટાપુ પર વીજળી અને પુલની સુવિધા આપવા માંગ કરી હતી તેઓ દ્વારા, અને તેઓએ તેમ છતાં આ મતદાન પૂર્ણ કર્યું છે. નદીમાં બોટનો ઉપયોગ કરી અને તેઓ મતદાન મથક સુધી પહોંચ્યા હતા. સિમલેટ બેટમાં વર્ષોથી રહીએ છીએ અને સિમલેટ બેટ પાનમ નદીની વચ્ચે આવેલું છે. ચારે બાજુ પાણી આવેલું છે અને અમે મતદાન કરવા માટે હોળીમાં બેસીને દર ચૂંટણીમાં મતદાન કરવા માટે વહેલાણ મથકમાં આવીએ છીએ, બરાબર. પણ અમે સરકારશ્રીને ઘણી રજૂઆત કરી છે કે અમે લાઇટ કરી આપી, રસ્તો કરી આપે, કોઈ સરકાર અમારી સામે જોતી નહીં. અને ચૂંટણી આવે એટલે અમને બધી બહુ લાલચ આપે કે તમને ચૂંટણીમાં તમે મતદાન પૂરેપૂરું કરશો, તમે લાઇટ ને રસ્તો છે, નિશાળ છે. સાહેબ, અમે સિમલેટ ગામના બધા મતદારો અહીંયા આવે મહેલા તરફમાં આવી પહોંચેલા છે, અને તેને તમે હોડકામાં બેસીને અમે આવ્યા છે. એટલું બધું અમને બહુ તકલીફ છે, પણ છતાંય અમને આજ સુધીમાં અમારા માટે કોઈ પુલની સુવિધા નથી, કોઈ સગવડો નથી, વીજળી ઉત્પાદન પણ નથી. એવું અમારી પાસે અત્યાર સુધીમાં લગભગ 249 મતદાન અમારા સિમલેટનું આવેલું છે. તો ભરૂચના આમોદ પ્રાથમિક કન્યા શાળા ખાતે દિવ્યાંગોને ખંભે ઉચકીને શકારાએ પોતાના ભાઈ સલમાન પટેલને મતદાન કરાવ્યું હતું. આ સરાહનીય પગલાંને લોકોએ ખૂબ બિરદાવ્યું હતું અને લોકોમાં જોમ પૂરી દીધું હતું કે આપણે પણ મતદાન કરવું જોઈએ. વડોદરા લોકસભા બેઠક પર પણ શાંતિપૂર્ણ મતદાન કરવામાં આવ્યું છે. વડોદરા લોકસભા બેઠકના 10 રિસીવિંગ સેન્ટર ધમધમતા થયા. રિસીવિંગ સેન્ટરમાં પુલિંગ સ્ટાફને આવકારવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. માંજલપુર વિધાનસભામાં સ્ટાફને આવકારવા વિશેષ આયોજન કરાયું. પ્રક્રિયા પૂર્ણ કરી આવતા પુલિંગ સ્ટાફનો ઢોલ નગારાથી પણ આવકાર કરવામાં આવ્યો હતો અને તમામ EVM અને કીટો એકત્ર કરી અને સ્ટ્રોંગ રૂમમાં મોકલવામાં આવશે. 145 માંજલપુર એસીમાં મતદાન ખૂબ જ શાંતિપૂર્વક રીતે પૂર્ણ કરવામાં આવ્યું, અને અત્યારે જે પણ પોલિંગ પાર્ટીઝ છે એમના ઝોનલ ઓફિસર, આસિસ્ટન્ટ ઝોનલ સાથે અત્રે રિસીવિંગ સેન્ટર ખાતે આવશે અને એમના જે પોલ DBM છે અને અન્ય જે મટીરિયલ છે, જે વૈધાનિક બાબતો છે અને અન્ય બીજી જે બાબતો છે એના જે મટીરિયલ છે એ અત્રે જમા કરાવશે.
તો જંબુસરમાં સામૂહિક મતદાન કરી અને લોકશાહી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. 100થી વધુ મહિલા પુરુષોએ સામૂહિક મતદાન કર્યું અને લોકશાહીના પર્વમાં દરેકને મતદાન કરવા માટે અપીલ પણ કરવામાં આવી. આ લોકશાહીના પર્વને સ્વામીજી દીપોત્સવી તરીકે માનતા હતા ને એને ઉજવે છે. એટલે લોકશાહીનું પર્વ છે આ તે સ્વામીજીને ખૂબ પ્રિય છે. એટલે અમે આજે 100% મતદાન કર્યું છે અને બધાની પાસે પણ અમે મતદાન કરાવ્યું છે. તો પ્રભુ સ્વામીજીએ અમને આજ્ઞા કરી હતી કે બધા અમે મતદાન કરીએ ને કરાવીએ. એ જેમનો ધ્યેય હતો તે આજે અમે બધાએ પૂરો કર્યો છે. તેમના ચરણોમાં પ્રાર્થના કે જે એમને કાર્ય કર્યું છે નિષ્ફળ ને સફળ જાય એ જ આપણા ચરણોમાં પ્રાર્થના. અમે આજ રોજ ગઈકાલે જે બધાએ સ્વામીજીના કહેવા અનુસાર અમે આ રાષ્ટ્રભક્તિ દેશભક્તિ અને ગુરુભક્તિના ઉત્સવ પ્રમાણે લોકશાહીનો પર્વને સ્વામીજી કેમ દીપોત્સવી માનતા હતા એ પ્રમાણે આજે અમે લોકશાહી પર્વનો અમે બધા હરિપ્રબોધમ પરિવારે 100% મતદાન કરીને અમે રાષ્ટ્રભક્તિ અદા કરી છે. તો મતદાન એક મહત્વની પ્રક્રિયા છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ, પણ તેનું મોલ કેટલું છે તે આ પુરાવો આપી રહ્યો છે આ ઘટના. અમરેલીમાં જાપાનથી મતદાન કરવા માટે પરિવાર આવ્યો. જી હા, મહુવા ખાતે જાપાનના ટોક્યોથી પરિવારે મતદાન કર્યું હતું અને પરિવારે મતદાન કરી અને ગૌરવની લાગણી પણ અનુભવી હતી. દ્વારકાના ભાજપના એમએલએ પબુભા માણેકે પણ મતદાન કર્યું હતું. પબુભા પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. ઓખા ખાતે પબુભા માણેકે મતદાન કર્યું હતું. ભગવાન દ્વારકાધીશની પ્રાર્થના કરી કે નરેન્દ્રભાઈ મોદીની મનોકામના પૂરી કરો. એની મનોકામના છે 400 પાર, તો 407 આ આંકડો ભગવાન દ્વારકાધીશે મને પ્રેરણા કરી બોલવાની, એટલે 407. આજે મારા મતદાર 82માં હું બધી જગ્યાએ વિઝિટ લઈ આવ્યો છું. બહુ સારી રીતે અને ઉત્સાહથી લોકો મતદાન કરે છે. આગળ વાત કરવી છે વલસાડ ઉમેદવારીની જે બેઠક જે છે તેની. જો કે વલસાડ એક એવી બેઠક છે જ્યાં જે પાર્ટીનો જે ઉમેદવાર જીતે છે તે કેન્દ્રમાં સરકાર બનાવે છે તેવી માન્યતા ચાલી આવી રહી છે. જ્યારે વલસાડ સંસદીય મત વિસ્તારમાં પણ સમાવિષ્ટ ડાંગમાં પણ શાંતિપૂર્ણ માહોલમાં ત્રીજા તબક્કાનું મતદાન પૂરું થયું હતું. ડાંગ વિધાનસભા મતદાર મંડળના 329 મતદાન મથકો ઉપર મતદારોમાં ઉત્સાહ પણ જોવા મળ્યો હતો, જેને લઈ અને જોવા મળી રહ્યું છે કે આ વખતે વલસાડમાં જે મતદાન થયું છે જેને લઈ અને ઉમેદવારોની વચ્ચે બરાબરીનો જંગ જામી શકે છે. તો ડાંગમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂરું થયું છે. વલસાડ એક એવી સીટ છે, એક એવી બેઠક છે કે જ્યાંની એક માન્યતા છે કે જે પાર્ટીનો ઉમેદવાર વલસાડ સીટ જીતે છે, ઉમેદવારી પોતાની જે હોય છે ત્યાં વલસાડની જે બેઠક છે જે જીતે છે તે પાર્ટી તે કેન્દ્રમાં સરકાર બનાવે છે. હવે જોવાનું એ રહેશે કે આ પાર્ટી જે છે કઈ પાર્ટી આવે છે. જો કે આ તરફ કસાકસીનો ખેલ જોવા મળી શકે છે વલસાડમાં ચૂંટણીના પરિણામો સમયે. ત્યારે જોવાનું એ રહેશે કે શું આ માન્યતા હજુ પણ આગળ સાચી રહેશે કે પછી આ માન્યતા ખાલી માન્યતા તરીકે પૂરી થઈ જશે. વલસાડ ડાંગ લોકસભાની સીટની વાત કરીએ તો અહીં છે ભાજપના ધવલ પટેલ અને કોંગ્રેસના અનંત પટેલની કાંટાની ટક્કર. આજે સવારે 7 વાગ્યાથી જ અહીં ડાંગમાં લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 66.84% જેટલું મતદાન થયું છે. કુલ 1,98,008 મતદારો પૈકી 1,32,642 જેટલા મતદારોએ પોતાના મતદાનનો ઉપયોગ કરે છે. એક રીતે તમે જોવા જાવ તો અત્યારે હું ઊભી છું આદર્શ મથક ખાતે, જ્યાં બધી જ જાતની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. તેમજ બપોર બાદ પણ અત્યારે હાલમાં મતદાન ચાલુ છે. જોઈએ હવે 6 વાગ્યા સુધીમાં કુલ કેટલું મતદાન થાય છે. યોગિતા પટેલ, સંદેશ ન્યૂઝ, ડાંગ. ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ અમદાવાદની નારણપુરાની સબ ઝોનલ ઓફિસ પર મતદાન કર્યું હતું અને બાદ બોડકદેવની એક સ્કૂલની પણ મુલાકાત લીધી હતી અને યુવાઓની સાથે તેઓએ મુલાકાત પણ કરી હતી અને ત્યાં મત આપવાની અપીલ પણ કરી હતી કે તમામ લોકો મતદાન કરે. સાથે જ અમદાવાદમાં ઘણા બધા અધિકારીઓ અને સાથે સાથે અલગ અલગ પ્રકારના નેતાઓએ અલગ અલગ સ્થળેથી આવી અને પોતાની ભૂમિકા એટલે કે મતદાન કરવાની ભૂમિકા ભજવી હતી. એક તરફ નરેન્દ્રભાઈ મોદી જે છે તે અમદાવાદ પહોંચી આવ્યા હતા, બીજી તરફ ભૂપેન્દ્ર પટેલે પણ અમદાવાદની
વિસ્તારની અંદર, પોતાના મત વિસ્તારની અંદર તેઓએ મતદાન કર્યું હતું. સાથે જ અમિત શાહ પણ અમદાવાદ આવ્યા હતા, સાથે જ તેઓનો પરિવાર પણ અમદાવાદ આવ્યો હતો અને તેઓએ મતદાન કર્યું હતું. અને આ વખતે મતદાનની જે ચૂંટણી છે શાંતિપૂર્વક રીતે સંપૂર્ણ થઈ છે.